સરદાર સરોવર નર્મદા નિગમ ભૂમાફિયાઓના ઘૂંટણીએ પડ્યું। અમદાવાદના કુબડથલમાં ગેરકાયદે બ્રિજના બાંધકામમાં કુલડીમાં ભાંગ્યો ગોળ। 2 દિવસ બાદ પણ હજુ નથી તોડી શકાય કેનાલ પરનો બ્રિજ। બ્રિજ તોડવા પહોંચેલા અધિકારીઓને ભૂમાફિયાઓએ ત્યાંથી ભગાડ્યા હતા। 27મી તારીખે કેનાલ પરનો બ્રિજ તોડવા નિગમના અધિકારીઓ પહોંચ્યા હતા। એક્ઝિક્યુટિવ એન્જિનિયરે 27મીએ ગેરકાયદે બ્રિજ તોડવાનો દાવો કર્યો હતો। ગેરકાયદે બ્રિજ તોડવા મુખ્યમંત્રી સ્વાગત ફરિયાદ નિવારણમાં ફરિયાદ પણ કરવામાં આવી હતી। મુખ્યમંત્રી સ્વાગત ફરિયાદ નિવારણ બાદ તોડવાનો આદેશ આપવામાં આવ્યો હતો। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ આપણી સાથે લાઈવ જોડાયા છે। હિરેન, આ બ્રિજ હજી સુધી તૂટ્યો નથી? બિલકુલ, બ્રિજ નથી તૂટ્યો। એની પાછળનું કારણ પણ એ છે કે જે અખબારી અહેવાલ આવ્યા હતા કે ક્યાંક સાંઠગાંઠ થઈ છે અને એકથી વધારે વિભાગોના અધિકારીઓ આ ભૂમાફિયા સાથે મળી અને જે નર્મદા કેનાલ આવેલી છે તેના ઉપર બ્રિજ બનાવ્યો છે। અને એવા જ દ્રશ્યો એ 27મી તારીખે સામે આવ્યા હતા, જ્યારે નર્મદા નિગમના સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના એક્ઝિક્યુટિવ એન્જિનિયર એસજે રાજપાલ ત્યાં પોતાની ટીમ સાથે અને મશીનરી સાથે આ ગેરકાયદે બનેલો બ્રિજ તોડવા પહોંચ્યા હતા। બ્રિજ તોડવા એટલા માટે પહોંચ્યા હતા, 2018માં નિર્માણ પામેલો નર્મદા કેનાલ પરનો આ ગેરકાયદે બ્રિજની ફરિયાદ મુખ્યમંત્રી સ્વાગત નિવારણ ઓનલાઈન કાર્યક્રમની અંદર થઈ હતી। ત્યારબાદ ચકાસણી થઈ અને સાબિત થયું કે આ ગેરકાયદે બનાવવામાં આવ્યો છે, એટલે તોડવાના આદેશ અપાયા હતા, જેના કારણે 7 વર્ષ બાદ નર્મદા નિગમના અધિકારીઓ ત્યાં તોડવા તો પહોંચ્યા હતા, પરંતુ જે ભૂમાફિયાઓ છે તેમને ત્યાંથી રીતસર ખદેડ્યા હતા એ શબ્દ પ્રયોગ કરવો પણ અતિશયોક્તિ નથી। કારણ કે સૌ પહેલા ત્યાં જે ઉદ્યોગપતિઓ છે અથવા તો જેમના એ ઇન્ડસ્ટ્રીયલ પાર્કની અંદર પ્લોટ આવેલા છે તે લોકોએ વિરોધ કર્યો હતો અને ત્યારબાદ ત્યાં એ વિવેકાનંદ ઇન્ડસ્ટ્રીયલ પાર્કના ચેરમેન દિનેશ કોઠિયા પહોંચ્યા હતા અને તેમણે આ અધિકારીઓને બ્રિજ તોડતા ન માત્ર અટકાવ્યા હતા પરંતુ ત્યાંથી ભગાડ્યા પણ હતા। જતી વખતે નર્મદા નિગમ લિમિટેડના એક્ઝિક્યુટિવ એન્જિનિયર એસજે રાજપાલે મૌખિક રીતે જણાવ્યું હતું કે તેઓ ગાંધીનગર જઈ રહ્યા છે, સમગ્ર મામલે વાતચીત કરવા માટે વધારે પોલીસ ફોર્સની જરૂર છે એટલા માટે જઈ રહ્યા છે અને આવતીકાલે એટલે કે 28મી તારીખે વધારે પોલીસ ફોર્સ લઈ અને આ ગેરકાયદે બ્રિજ એ તોડી પાડવામાં આવશે। જોકે 27મી તારીખે પણ એબીપી અસ્મિતાના કેમેરા ઉપર શ્રીમાન રાજપાલે દાવો કર્યો હતો કે આ બ્રિજ અમે તોડવા આવ્યા છીએ અને તોડીને જ જઈશું। જો કે એવું કંઈ થયું નહીં અને એના 2 દિવસ બાદ એટલે કે આજે 29મી તારીખે પણ એ ગેરકાયદે બ્રિજ ત્યાં હજી પણ યથાવત છે અને એ પુરવાર કરે છે કે મુખ્યમંત્રી કાર્યાલયથી આદેશ થયા હોવા છતાં પણ નીચેના અધિકારીઓ અને વિવિધ વિભાગોના અધિકારીઓની ભૂમાફિયાઓ સાથે જે સાંઠગાંઠ છે એ સાંઠગાંઠ એટલી મજબૂત છે કે મશીનરી ત્યાં હથોડો મારી શકતી નથી, તોડી શકતી નથી। પછી આદેશ ગમે ત્યાંથી થતા હોય પણ અધિકારીઓ પોતાની મનમાની કરી ભૂમાફિયાઓને રક્ષણ આપે છે અને એટલા માટે જ સરકારી આદેશ ઉપલા લેવલેથી થયો હોવા છતાં પણ હજુ આ બ્રિજ તો નથી તૂટ્યો, પરંતુ ત્યાંની એક કાંકરી પણ આ પ્રશાસન નથી ખેરવી શક્યું।